Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 11 અને તમે જો એપિસોડ નંબર 10 ના જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેમાં આપણે ઓપરેટર્સનો સેકન્ડ ટાઈપ એટલે કે રિલેશનલ ઓપરેટર બતાવ્યો છે, તેનું લાઈવ કોડિંગ પ્રેક્ટિકલ પણ બતાવ્યું છે, જે તમે તમારા મોબાઈલ અને લેપટોપ બંને પર પરફોર્મ કરી શકો છો. તો આ છે એપિસોડ નંબર 11, જેમાં આપણે શીખવાના છીએ ઓપરેટર્સનો ત્રીજો ટાઈપ એટલે કે લોજિકલ ઓપરેટર. તો શું હોય છે લોજિકલ ઓપરેટર, એને તે કઈ રીતે પરફોર્મ કરી શકાય છે એ પણ હું તમને લાઈવ બતાવીશ. તમારા મોબાઈલ અને લેપટોપમાં બંનેમાં તમે યુઝ કરી શકો છો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એટલે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બાકી બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો આપણે આવી ગયા છીએ પીસી સ્ક્રીન ઉપર, અને જો તમે કમ્પાઇલર ઓપન ના કર્યું હોય તો કરી લેજો, મોબાઈલ હોય કે લેપટોપ બંનેમાં મેં બતાવ્યું છે. સો આજે આપણે શીખવાના છીએ લોજિકલ ઓપરેટર. સો તેમાં 3 ટાઈપના ઓપરેટર આવે છે બેઝિકલી. તો ફર્સ્ટ છે એન્ડ, બીજું છે ઓર અને ત્રીજું છે નોટ. હું ત્રણેયના મિનિંગ તમને ઇઝી વેમાં પહેલાં સમજાવી દઉં સ્ટાર્ટ કરતા પહેલાં, સો તમને આગળ પ્રોગ્રામિંગમાં સારું પડે. સો એન્ડ છે એક એવો ઓપરેટર છે જેમાં તમારે બધી શરતો સાચી પડવી જોઈએ પ્રોગ્રામની. જો એક પણ શરત ખોટી પડી તો તમારો આખો પ્રોગ્રામ ફેલ જશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે તમે એક્ઝામ દીધી, ત્યારબાદ રિઝલ્ટ આવ્યું. સો રિઝલ્ટમાં જેમ તમારે બધા વિષયમાં પાસ હોય તો જ પાસ લખેલું આવે છે, તો તેમજ પ્રોગ્રામમાં બધું તમારે રાઈટ હોવું જોઈએ, બધી કન્ડિશન સાચી હોવી જોઈએ, તો જ પ્રોગ્રામમાં ટ્રુ આવશે એટલે કે એક્ઝિક્યુટ થશે. પણ જો એક પણ તમારી ભૂલ હશે તો એરર આવી જશે. એટલે કે જો એક્ઝામમાં તમે એક વિષયમાં પણ નાપાસ થયા તો આખું રિઝલ્ટ તમારું ફેલનું બનશે. સમજાયું? તો બધી કન્ડિશન સાચી હશે ત્યારે જ પ્રોગ્રામ સાચો પડશે. એક પણ કન્ડિશન ખોટી નીકળી એટલે પ્રોગ્રામ તમારો ખોટો ગણાશે. ત્યારબાદ છે ઓર. ઓર એટલે કે તમારે 2 કન્ડિશન છે, તેમાંથી તમારે એક પણ સાચી પડી તો તે તમારો પ્રોગ્રામ સાચો જ કહેવાશે. જેમ કે એક્ઝામ્પલ આપું તો તમારા ઘરનો દરવાજો છે અને તેમાં તમે લોક માર્યો છે. ચાવી તમારી પાસે 3 છે, 3 ચાવી તમે યુઝ કરો, એકથી પણ ડોર ખુલી ગયો તો ડોર તો ખુલવાનો જ છે, એવું તો નથી કે 3 ચાવી તમારે ચાલવી જોઈએ. સો એક કન્ડિશન પણ સાચી હોય તો પણ તમારે દરવાજો ખુલી જ જવાનો છે, એક પણ કી સાચી હોય તો તેમજ પ્રોગ્રામમાં એમાંથી એક કન્ડિશન સાચી હોય તો એક્ઝિક્યુટ થવાની છે, જેમ આપણે આગળ ઇફ એલ્સમાં શીખશું. અને નોટ એટલે કે ધાર્યા કરતાં ઊંધું જ થાય. જેમ કે આપણે પરીક્ષા આપી હોય અને મોજ મસ્તી કરીને પેપર લખ્યું હોય ને વિચારતા હોય કે કાંઈ નહીં, હવે ફેલ જ થવાનું છે, પણ કાંઈક જાદુ થયો અને તમે પાસ થઈ ગયા તા, હા મજા આવી જાય. પણ એમ જ જો તમે મહેનત કરીને પેપર લખ્યું ને એમ થાય કે હવે પાસ થાવું તો થાવું અને ફેલ થઈ ગયા તો એના જેવું આનું કામકાજ છે કે તમે જે આન્સર આવતો હશે તેનું ઊંધું આપશે. નેગેટિવ બહુ છે સારું. સમજ્યા? સો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ છે આપણું એન્ડ ઓપરેટર. તો એન્ડ ઓપરેટરમાં આપણે સ્ટાર્ટ કરવા માટે તમારે પહેલાં વેલ્યુ લેવી પડશે, વેરિયેબલ લેવા પડશે અને ડેટા ટાઈપ પણ લેવી પડશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ લઈ લઈએ ડેટા ટાઈપમાં ઇન્ટીજર. ત્યારબાદ વેરિયેબલનું કોઈ પણ નામ આપી શકો, પણ હું આપીશ એ ઇક્વલ્સ ટુ, હવે એને વેલ્યુ આપવાની છે. હું વેલ્યુ આપું છું 10 અને સેમિકોલન. સેમિકોલન કરવી ખૂબ જરૂરી છે, જો એ નહીં કરી તો એ ભૂલને લીધે પણ એરર આવશે. આવી નાની નાની ભૂલોને તમારે યાદ રાખવી પડશે, રિમેમ્બર કરવી પડશે. આના લીધે તમારો પ્રોગ્રામ ખોટો પણ પડી શકે છે. તો ત્યારબાદ હવે આપણે લેશું બીજું ઇન્ટીજર અને એને નામ આપશું બી અને વેલ્યુ આપશું 15. સો કોઈ પણ કમ્પેરિઝન હોય કે કોઈ પણ કન્ડિશન એકથી વધારે હોય તો તેમાં તમારે 2 તો લેવી જ પડે મિનિમમ. સો આપણે એને બી લઈ લીધું છે. હવે આપણે શું કરવાનું છે તો એન્ડ પરફોર્મ કરશું કે જ્યાં બંને કન્ડિશન સાચી પડવી જોઈએ. જ્યારે બંને કન્ડિશન સાચી પડે તો જ તમારો પ્રોગ્રામ રન થશે એટલે કે એક્ઝિક્યુટ થશે. હવે તમે અહીં જોઈ શકો છો, આપણે જશું પ્રિન્ટએફમાં %d, જેમ મેં તમને શીખવ્યું હતું કે ઇન્ટીજર માટે %d વપરાય, કેરેક્ટર માટે %f વપરાય, %c વપરાય, ફ્લોટ માટે %f વપરાય, ડબલ માટે %lf વપરાય. ઓકે, સો આપણે અહીં લઈ લીધો %d. હવે અહીંયા આગળ શું કરવાનું તો એ પણ હું તમને કહી દઉં. તો હવે અહીંથી બહાર નીકળીને અલ્પવિરામ કર્યું અને તમારે જે કન્ડિશન પ્રિન્ટ કરાવવાની છે તો તે પહેલા લખવાની. તો આપણે લઈ લઈએ ડબલ બ્રેકેટ. હવે એમાં કન્ડિશન કેટલી 2 લખવી પડશે તમારે.
ઓકે, મિનિમમ 2 લખવી પડે ત્યારે એ કમ્પેરિઝન થઈ શકે. તો હવે આપણે પહેલી લઈ લઈએ કે a ડબલ ઇક્વલ ટુ b, એટલે કે a અને b સમાન છે. ભલે ખોટી છે સાચી છે અત્યારે નથી જોવાનું, ખાલી કન્ડિશન નાખો. હવે એ લખાઈ ગયું, પછી તમારે એન્ડ ની નિશાની એટલે કે ડબલ એન્ડ કરવાના છે, અને ત્યારબાદ a ઇઝ ગ્રેટર ધેન b. કન્ડિશન ભલે ખોટી હોય સાચી હોય ખાલી નાખો તમે. ઓકે, સો અહીં કન્ડિશન નખાઈ ગઈ. હવે 12 ક્લિક કરો, આ કન્ડિશન પૂરી, અને હવે તમારે જવાનું છે રન ઉપર. તો રન ઉપર 0 કે 1 મળશે, તો 0 મળ્યો એટલે કે કન્ડિશન ફોલ્સ છે. આપણે વાત કરી હતી કે એક ખોટી હોય તો પણ આખી ખોટી પડે પ્રોગ્રામિંગ. અહીં તો બંને ખોટી છે, એ તમે જોઈ. સો અહીં જુઓ, a ઇક્વલ ટુ b, એટલે a અને b સરખા હોવા જોઈએ, નથી, કારણ કે a 10 છે b 15 છે. પછી બીજી કન્ડિશન શું હતી કે a b કરતા મોટો છે. તો a 10 છે b 15 છે, તો એ ક્યારેય મોટો ના થઈ શકે. તો હવે આપણે આનું ઊંધું કરી દઈએ કે a b કરતા નાનો છે. સો આ કન્ડિશન તો સાચી જ પડી ગઈ. તો હવે આપણે રન કરી જોઈએ તો પણ શું આવશે? ફોલ્સ જ આવશે, 0 જ આવશે. એ પણ તમને બતાવું. આવ્યું 0. કેમ? કારણ કે બેમાંથી એક કન્ડિશન પણ ખોટી હોય એટલે આખી કન્ડિશન ખોટી પડે છે. ઓકે, તો ત્યારબાદ હવે આપણે અહીંયા 10 કરી દઈએ 15 ની જગ્યાએ. સો અહીંયા આપણે 10 કરી દીધા, અને હવે રન કરી જોઈએ એટલે કે કન્ડિશન ફોલ્સ આવશે. કેમ એ પણ તમને કહું. આવી ફોલ્સ. હવે કેમ આવી એ પણ તમને સમજાવું. અહીંયા તમે જુઓ, a ઇઝ લેસ ધેન b, b કરતા એ નાનો છે, પણ અહીંયા a ને b સમાન છે. સો આ કન્ડિશન તમારે જો સાચી પાડવી હોય તો અહીં તમારે લગાવવું પડશે ઇક્વલ, કે b a કરતા મોટો છે અથવા તેના સમાન છે. તો હવે તમારી કન્ડિશન ટ્રુ થશે, એટલે કે 1 આવશે. કેમ? કારણ કે પહેલી કન્ડિશન શું છે? a ને b સરખા છે. તો હા, a 10 છે b 10 છે, તો બંને સરખા છે. બીજી કન્ડિશન, a b કરતા નાના હોવા જોઈએ અથવા બરાબર હોવા જોઈએ. તો a અને b, હવે તમે જોશો a b કરતા નાના હોવા જોઈએ, એટલે કે જો b 10 છે તો a 1 થી 9 વચ્ચે કોઈ પણ હોઈ શકે, પરંતુ અહીંયા 10 છે એટલે કે નાના તો નથી, પરંતુ ઇક્વલ પણ સાથે આપ્યું છે એટલે સરખા પણ હોવા જોઈએ તો પણ ચાલે. તો સરખા છે, તો હા સરખા છે એટલે 1 આવ્યો. હવે સમજાણું? તો હવે વધીએ આપણે નેક્સ્ટ તરફ, એટલે કે ઓર. સો હવે ઓરમાં કઈ રીતનું છે એ તમને સમજાવું, કે ઓરમાં બેમાંથી એક કન્ડિશન સાચી પડે તો પણ એ કન્ડિશન સાચી જ ગણાય છે. તો અહીં તમે જોઈ શકો છો, આપણે અહીં એન્ડની નિશાની કાઢીને ઓર કરી દઈએ છીએ, અને ડબલ ઇક્વલ છે એની જગ્યાએ ગ્રેટર ધેન, અને આ એમને રહેવા દઈએ છીએ. તો હવે તમે જોઈ શકો છો, આપણે રન કરવા પહેલા હું તમને સમજાવી દઉં છું કે અહીં a ઇઝ ગ્રેટર ધેન b, એટલે કે a b કરતા મોટો છે. કન્ડિશન ખોટી છે કેમ કે બંને સમાન છે. ઓકે, પરંતુ અહીંયા બીજી કન્ડિશન તમે જુઓ કે a એ b કરતા નાનો હોવો જોઈએ અથવા તેના સમાન હોવો જોઈએ, તો એ સાચી છે. તો હવે હું રન કરીશ તો તમને જવાબમાં મળશે 1, કેમ કે એક કન્ડિશન સાચી છે એમાંથી. તો મળ્યો 1, પરંતુ હું જો અહીં આ કન્ડિશન ખોટી કરી દઉં તો શું થશે એ તમે જોજો એકવાર. 0 આવ્યો. કેમ? અહીંયા તમે જોઈ શકો છો, a ડબલ ઇક્વલ ટુ b. પેલા બંને 10 હતા તો ડબલ ઇક્વલ ટુ b હોત તો સાચું પડે. તો હવે a 10 છે b 15 છે, તો હવે બે ઇક્વલ નથી એટલે એ કન્ડિશન ખોટી. બીજી કન્ડિશન કે a b કરતા મોટો છે, તો a 10 છે b 15 છે, તો ખોટું પડે. એ કન્ડિશન સાચી નથી એટલે બે ખોટી હતી એટલે b 0 આવ્યો. તો અહીં તમે જોયું કે બે કન્ડિશન જ્યારે ખોટી હોય તો 0 આવશે, બેમાંથી એક પણ સાચી હોય તો 1 આવશે, અને બધી સાચી હોય તો પણ 1 જ આવશે. ઓકે, તો આ હતું ઓરનું કામ. હવે લાસ્ટ છે નોટ. નોટ એટલે કે તમારો જે આન્સર છે એને ઓપોઝિટ આપશે, એટલે કે ટ્રુ હશે તો ફોલ્સ આપશે, ફોલ્સ હશે તો ટ્રુ આપશે. અહીં તમે જોઈ શકો છો, આપણે કન્ડિશન લઈ લઈએ કોઈ પણ એક, જેમાં તમે લઈ શકો છો. પહેલા નોટ લખવું જરૂરી છે કારણ કે તમે નોટ યુઝ કરો છો, કારણ કે એની જે સ્પેસિફિક નિશાની નહીં આપો તો એને નહીં ખબર પડે કે તમારે નોટનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે કન્ડિશન આપી દઈએ. તો કન્ડિશન આપણે આપીએ છીએ a ડબલ ઇક્વલ ટુ b, એટલે કે આ કન્ડિશન ખોટી છે, 0 આવવું જોઈએ પણ આવશે 1. એ તમે જોજો, આવી ગયો 1. કેમ?
કારણ કે એનો જે આન્સર આવવાનો હતો એના ઓપોઝિટમાં આપણે આન્સર મળવાનો હતો. પણ જો હું અહીંયા એમ લખી દઉં કે a ઇઝ લેસ ધેન b, આ કન્ડિશન સાચી છે, પણ આવશે 1 કે 0 જોઈ લઈએ. હવે a છે એ b કરતા નાનો છે, કન્ડિશન સાચી છે તો 0 આવશે. કેમ કે કન્ડિશન સાચી હતી, જવાબ એ સાચો જ આવત, પણ આમાં નોટમાં અપોઝિટ થઈ જાય. 0 આવતો હશે એટલે કે ફોલ્સ આવતો હશે તો ટ્રુ થશે એટલે કે 1, અને જો 1 એટલે કે ટ્રુ આવતો હશે તો 0 થઈ જશે એટલે કે ફોલ્સ. સમજ્યા? સો આજના વિડીયોમાં આટલું જ. આ તો લોજિકલ ઓપરેટર જો ના સમજાય હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બાકી બધા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.